મારું નામ નરેશભાઈ બાવસનભાઈ વિરાણી, ગામ બાજડા. અત્યારે હું સિંગ લઈને આવ્યો છું, પણ સિંગ 600 થી 700 રૂપિયા જાય છે ને ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ છે. કારણ કે આ પાછોતરા વરસાદ થયા તેના કારણે સિંગ બધી પલળી ગઈ અને આ મોંઘવારી પ્રમાણે આ ભાવ કાંઈ ન કહેવાય. આ ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. કારણ મને 500 થી 600 રૂપિયા નુકસાની જાય છે. સરકારે હવે ટેકાના ભાવ જાહેર કર્યા, પણ એ સરકાર ક્યારે ખરીદે એનું કાંઈ હજી નક્કી નથી. અમારું ગામ સાવરકુંડલા, બકુલભાઈ રોજીભાઈ જાણી, બરોબર છે. અમે મગફળી લઈને અત્યારે આવ્યા છીએ. મગફળીનો ભાવ 600 થી માંડી 1000 સુધીનો છે. કોઈ જાતનો ભાવમાં વધારો થયો નહીં. આ સ્થિતિ પણ પલ્લે વગરની મેળવી છે તો એ જ ભાવ આવે છે અત્યારે. અને માનો કે ટેકાના ભાવમાં અમે ભાવ ભર્યા છે, પણ ટેકાના અત્યારે ભાવ કે કોઈ સિંગ ખરીદી નથી, એટલે અમે 900 થી અમારે માંડવી વેચવી પડે એમ છે અત્યારે. હાલમાં અમરેલી જિલ્લાના જે મગફળીની આવક છે શું ભાવ આવે છે, અને અમરેલી, બાબરા, સાવરકુંડલા કેટલી મગફળીની આવક છે? સાવરકુંડલા માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડ, બાબરા માર્કેટ યાર્ડ, ત્રણેય યાર્ડ ભેગા થઈને 50,000 મણ જેવી સિંગ અત્યારે આવે છે. અને દિવસે દિવસે હવે વરસાદની વાતાવરણ જતું રહ્યું હોવાથી આવક વધવામાં છે. આજે સાવરકુંડલા યાર્ડમાં 17,000 મણ સિંગની આવક છે, 17 થી 18,000 મણ. ભાવ પણ 751 થી માંડીને 1200 સુધીના છે. એવરેજ બધો 800 થી 900 રૂપિયાનો ભાવ રહે છે અને આવક ખૂબ સારી છે.